નમસ્કાર. આજના આ વિશેષ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં જોડાનાર તમામ શ્રોતાઓનું સ્વાગત છે. રોજગાર કચેરી મહેસાણા અને મોડલ કરિયર સેન્ટર એટલે કે એમસીસી દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળાની સત્તાવાર માહિતી આજે આપણી પાસે છે. સાચી વાત છે. મોટાભાગે લોકો માત્ર તારીખ અને સમય જોઈને જ હા, બસ એ જ જોઈને જતા રહે છે. બિલકુલ પણ જો આ માહિતીનું આપણે વિશ્લેષણ કરીએ તો સમજાય કે આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનો એક સીધો રસ્તો છે. ચોક્કસ. તો સૌથી પહેલા પ્રાથમિક વિગતો જોઈ લઈએ. આ રોજગાર મેળો તારીખ 11/3/2026 એટલે કે બુધવારના રોજ યોજાવાનો છે. હા, બુધવારે. અને સમય સવારે 11 કલાકનો છે. એટલે સમયસર પહોંચી જવું બહુ જ જરૂરી છે. જો સ્થળની વિગતની વાત કરીએ તો તે છે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર. જિલ્લા કચેરી સંકુલ રાજમહેલ કમ્પાઉન્ડ મહેસાણા. આ સ્થળ સ્થાનિક લોકો માટે ઘણું જાણીતું છે. હા, પણ આ વખતે આયોજનમાં એક નવી વસ્તુ પણ જોવા મળી છે. પોસ્ટરમાં એક QR કોડ. હા, QR કોડ આપવામાં આવ્યો છે. બિલકુલ. સરકારી કચેરીઓનો આ બહુ આધુનિક અભિગમ છે. શ્રોતાઓ આ કોડ સ્કેન કરીને અગાઉથી જ પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે. એટલે કે ત્યાં જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો સમય બચી જાય. સાચી વાત. અને આયોજકોને પણ પહેલેથી ખ્યાલ આવી જાય કે કેવા પ્રકારના અને કેટલા ઉમેદવારો આવવાના છે. હું પહેલી કંપનીથી શરૂઆત કરું. જી ચોક્કસ. પહેલી કંપની છે વેલેસ્પન ઇન્ડિયા લિમિટેડ, જે કચ્છના અંજાર ખાતે આવેલી છે. એમણે મશીન ટ્રેની ઓપરેટરની પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડી છે. અને જગ્યાઓ કેટલી છે? આશ્ચર્યની વાત એ છે કે અહીં જગ્યાઓની સંખ્યા પૂરી 100 છે. 100 જગ્યાઓ? આ તો બહુ મોટો આંકડો કહેવાય. વેલ્સપન જેવી રાષ્ટ્રીય કક્ષાની કંપની આટલા મોટા પાયે ભરતી કરવા આવે છે એ દર્શાવે છે કે એમને મોટા પાયે મેન્યુફેક્ચરિંગ માટે મેનપાવર જોઈએ છે. હા, અને આ માટે લાયકાત પણ બહુ ફ્લેક્સિબલ રાખી છે. 8મું પાસ, 10મું પાસ કે 12મું પાસ હોય તેવા કોઈ પણ ઉમેદવારો અરજી કરી શકે છે. અને જે લોકો પાસે ટેકનિકલ લાયકાત હોય એમના માટે? હા, એમના માટે પણ છે. ફિટર, મિકેનિક, ડીઝલ મિકેનિક અથવા મશીનિસ્ટ કરેલું હોય એ પણ લાયક ગણાશે. ઉંમર 18 થી 30 વર્ષ હોવી જોઈએ. અને આમાં પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે ને? જી બિલકુલ, બંને માટે તકો છે. આ બહુ જ સારી વાત છે. 8મું પાસ હોય કે ITI કરેલું હોય, બધાને સમાન તક. અને હેવી ઇન્ડસ્ટ્રીઝમાં હવે મહિલાઓની ભાગીદારી પણ વધી રહી છે. એક બહુ જ સકારાત્મક બદલાવ છે. પણ જો કોઈ ઉમેદવાર પોતાના જ વિસ્તારમાં એટલે કે મહેસાણામાં જ નોકરીની શોધમાં હોય તો તેમના માટે બીજી કંપની એક ઉત્તમ વિકલ્પ છે. કઈ કંપની છે આ બીજી? આ કંપનીનું નામ છે ગોલ્ફ સિરામિક, જે બલોલ મહેસાણા ખાતે જ આવેલી છે. એમણે ટ્રેની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. સ્થાનિક સ્તરે નોકરી મળવી એ હંમેશા ફાયદાકારક રહે છે. અહીં કેટલી જગ્યાઓ છે? અહીં જગ્યાઓની સંખ્યા 15 છે. અને એમની લાયકાતની જરૂરિયાતો એકદમ ચોક્કસ છે. માત્ર ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર અથવા વાયરમેનની લાયકાત જ માંગવામાં આવી છે. સિરામિક ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ સામાન્ય રીતે બહુ જ પડકારજનક હોય છે. ત્યાં ભારે મશીનરી અને ભઠ્ઠીઓ વચ્ચે કામ કરવાનું હોય એટલે આવા સ્કિલ્ડ સ્ટાફની જરૂર પડે. હા, અને અહીં ઉંમરની મર્યાદા 18 થી 35 વર્ષ આપવામાં આવી છે. પણ નોંધવાની વાત એ છે કે આ પોસ્ટ માટે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે. હા, કદાચ કામના શારીરિક શ્રમ અને ઔદ્યોગિક વાતાવરણને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લીધો હશે. પણ આ તફાવત સમજવો જરૂરી છે. પહેલી કંપનીમાં 8 પાસ પણ ચાલે, જ્યારે અહીં ચોક્કસ ટેકનિકલ સ્કિલ જ જોઈએ છે. બિલકુલ. અને હવે આપણે ત્રીજી કંપની તરફ નજર કરીએ. આનું ચિત્ર તો એકદમ અલગ અને બહુ જ રસપ્રદ છે. ત્રીજી કંપની છે AU સ્મોલ ફાઇનાન્સ. અરે વાહ! બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર તો હંમેશા યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અને આ કંપની પણ મહેસાણામાં જ છે. હા, AU સ્મોલ ફાઇનાન્સ દ્વારા રિકવરી ઓફિસરની પોસ્ટ માટે 15 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. અને આના માટે લાયકાત શું માંગી છે? આમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે માત્ર 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. કોઈ જ ટેકનિકલ ડિગ્રી કે કોલેજના સર્ટિફિકેટની જરૂર નથી. માત્ર 12મું પાસ? હા, ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ છે અને પુરુષ તથા સ્ત્રી બંને ઉમેદવારો આમાં જોડાવા માટે લાયક છે. આને તો એક બહુ મોટી તક તરીકે જોઈ શકાય. જે યુવાનોએ ધોરણ 12 પછી અભ્યાસ છોડી દીધો હોય એમના માટે કોર્પોરેટ જગતમાં એન્ટ્રી લેવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. સાચી વાત છે. રિકવરી ઓફિસરના કામમાં કોઈ મશીન નથી ચલાવવાનું. બિલકુલ નહીં. ત્યાં તો કમ્યુનિકેશન સ્કિલ અને ધીરજ સૌથી વધુ કામ આવે છે. માર્કેટનો વાસ્તવિક અનુભવ મળે જે ભવિષ્યમાં બહુ ઉપયોગી થાય. અને બંને જેન્ડર માટે છે. એટલે ફાઇનાન્સ સેક્ટરમાં મહિલાઓ પણ હવે આવા ફિલ્ડ વર્કમાં આગળ આવી રહી છે એ સાબિત થાય છે. હવે આપણે ચોથી અને અંતિમ કંપની જોઈએ. જી, આ છેલ્લી કંપની કઈ છે? આ કંપનીનું નામ છે લાભમ એન્ટરપ્રાઇઝ. આ પણ મહેસાણામાં જ સ્થિત છે. અને લાયકાતની દ્રષ્ટિએ આમાં સૌથી વધુ વિવિધતા છે. એમણે હેલ્પરની પોસ્ટ માટે જગ્યાઓ બહાર પાડી છે. હેલ્પરની પોસ્ટ? અને આમાં કેટલી ખાલી જગ્યાઓ છે? અહીં ફરી એકવાર આંકડો બહુ મોટો છે. પૂરી 100 જગ્યાઓ. ઓહો, ફરીથી 100 જગ્યાઓ. હા, અને લાયકાત તો જુઓ. 10મું પાસ, 12મું પાસ, ITI, ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા હોય તેવા કોઈ પણ ઉમેદવારો લાયક છે. ડિગ્રીવાળા પણ? હા, બિલકુલ. ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ છે, પણ આમાં માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે. આ માહિતી ખરેખર વિચારવા જેવી છે. એક હેલ્પરની પોસ્ટ માટે 10મું પાસ અને ડિગ્રી ધરાવતા બંનેને લાયક ગણ્યા છે. એવું કેમ હોઈ શકે? જો આનું કારણ એ હોઈ શકે કે હેલ્પર એટલે માત્ર કોઈ સામાન ઉચકવાનું કામ નહીં.
મોટા પ્લાન્ટમાં આસિસ્ટન્ટ સુપરવાઇઝર કે ક્વોલિટી ચેકિંગમાં પણ હેલ્પરની પોસ્ટ હોઈ શકે 100 જગ્યાઓ છે એટલે કંપની ચોક્કસ કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરી રહી છે એકદમ સાચું વિશ્લેષણ છે આ ડિગ્રીવાળા માટે આ એન્ટ્રી લેવલની પોસ્ટ બની શકે જ્યાંથી આગળ જતા પ્રમોશન મળે બિલકુલ તો આપણે ચારેય કંપનીઓની વિગતો એકદમ વ્યવસ્થિત રીતે જોઈ લીધી વેલ્સપન ગોલ્ફ સિરામિક એયુ સ્મોલ ફાઇનાન્સ અને લાભમ એન્ટરપ્રાઇઝ અને જો આ બધો સરવાળો કરીએ તો વેલ્સપનમાં 100 ગોલ્ફ સિરામિકમાં 15 એયુ સ્મોલ ફાઇનાન્સમાં 15 અને લાભમ એન્ટરપ્રાઇઝમાં 100 એટલે કે આ મેળામાં કુલ મળીને 230 જેટલી નોકરીઓ ઊભી થઈ રહી છે 230 નોકરીઓ એક જ મંચ પર આ ખરેખર યુવાનો માટે બહુ મોટી પ્રેરણા છે 8મા ધોરણ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના દરેક યુવાન માટે અહીં દરવાજા ખુલ્લા છે સાચી વાત છે ઘરે બેસીને એમ વિચારવા કરતા કે નોકરીઓ મળતી નથી યુવાનોએ આવા રોજગાર મેળામાં અચૂક ભાગ લેવો જોઈએ હા ઘણીવાર માત્ર સાચી માહિતી ના હોવાને કારણે તકો જતી રહે છે બિલકુલ રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા જવાથી ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત સમજાય છે અને સૌથી મોટી વાત કે આત્મવિશ્વાસ વધે છે અને એટલા માટે જ શ્રોતાઓને ખાસ જણાવવાનું કે આવી નોકરીઓ અને કરિયરની નવી અપડેટ્સ માટે mogerumehoona.in એટલે કે mogerumehoona.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાની આદત કેળવવી જોઈએ હા રોજ મુલાકાત લેવાથી આવી કોઈ પણ અગત્યની તક હાથમાંથી સરકી નહીં જાય સાવ સાચી વાત હા અમે કોમેન્ટ્સમાં એ જાણવા આતુર રહીશું તો આની સાથે જ આજના આ વિશેષ ડીપ ડાઇવને આપણે અહીં જ વિરામ આપીએ છીએ બિલકુલ અંતમાં જો તમને આ સચોટ માહિતી ઉપયોગી લાગી હોય તો મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને હા આ વિડીયોને લાઇક કરો અને જે મિત્રોને નોકરીની જરૂરિયાત છે એમની સાથે વધુમાં વધુ શેર કરો ચોક્કસ અને જો કોઈ પણ પ્રકારનું સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર